સો ગાઈસ ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, રાધે રાધે. તો ગાઈસ અત્યારે સવારમાં અમે ચા પાણી કરીને હું આવી ગયો છું ભેંસો ચારવા. માહિલ હજુ ત્યાં બ્રશ કરે છે, પેલું રહે જુઓ. અને હું આવી ગયો છું ભેંસો ચારવા. અને મમ્મીને બધા લોકો, મમ્મી ઘરે કપડાં ધોવે છે અને સપના આપીને ઘરમાં છે બધા. તો હજુ હાલો અને પવળો નથી આવ્યો, તે ગામવાળા ઘરે છે. તો હું તો અહીંયા ભેંસો ચારું છું. મેં એકલાએ છોડી દીધી અને માહિર હજુ હાલ આવે છે ગામમાંથી. તો એ બ્રશ કરે છે, પછી એ પણ આવી જશે. તો ગાઈસ હું ચારી રહ્યો છું ભેંસો અને માહિલ આવી ગયો છે. અને આજ તો માહિલની સાથે આવી છે માયરા પણ ભેંસો ચરાવવા. તો જુઓ એટલે માહિલ એની હેરસ્ટાઈલ સરખી કરે છે. ભેંસો ચરાવાય લે હાય કર હાય. તો ગાઈસ આજે તો માયરા પણ આવી ગઈ છે ભેંસો ચરાવવા. અને હવે 3 જણા ભેંસો ચારીએ છીએ અમે. માયરા તો એને તો લઈને બેસી રહેવું પડે છે, માહિલ બેસી રહેશે. અને હજુ પવન એ લોકો નહીં આવ્યા, તો એ આવશે. તો ગાઈસ માયરા ચરાવે છે ભેંસો. માહિલ ગયો છે ઘરે એના માટે ખાટલી લેવા. તો અહીંયા મૂકીને તે રમશે, અમે તેને રમાડશું, કારણ કે ભૂ એને ના બેસાડે એટલા માટે. તો ચલો માહિલ ખાટલી લઈને આવે ત્યાં સુધી તો હું રમાડું છું એને. જુઓ તે રમે છે. માયરાના રમકડાને એવું બધું લઈને આવી ગયો છે ટોયલી. તો તે તેમાં બેસીને રમશે ને અમે ચારીશું ભેંસો, કારણ કે ઘરે મમ્મી એ લોકોને કામ હોય છે એટલા માટે. તો માઈને અમે લઈને આવતા રહ્યા છીએ અહીંયા. તો તે રમશે અહીંયા ને અમે ભેંસો ચારીશું. ભેંસોને બાંધી દીધી છે. માહિલ ગરમ પાણી મૂકે છે તેને નાવા. સપના બી અહીંયા વાસણ ઘસે છે અને માયરા ઊંઘી ગઈ છે અહીંયા. સવારનું ખાવાનું ખાઈને હું બેઠો તો હિંચકામાં. તો માહિલે બોલાવ્યો, તે માયરાને રમાડે છે. માયરા સૂઈ ગઈ હતી તો ઉઠી ગઈ છે. જુઓ માહિલ માયરાને રમાડે છે અને હવે પાવાની છે ભેંસો. તો ચલો ભેંસો પડીએ અને મારે જવાનું છે ગામમાં શાકભાજી લેવા. તો હું ગામમાં જાઉં. માયરા કંઈક બોલે છે. માહિલ રમાડે છે તેને. માયો અને સપના બી અંદર કંઈક કામ કરે છે. તો ચલો હું તો જાઉં ગામમાં શાકભાજી ને એવું લેવા બધું. ગાઈસ ગામમાં તો માહિલ જાય છે અને માયરા અંદર છુપાઈ ગઈ છે. આમ કરીને અંદર રમે છે ગોળિયામાં. અને હું પૈસ ભેંસો, હું અને પલો. માહિલ જાય છે ગામમાં. ગાઈસ અમે અહીંયા બેઠા છીએ અને જુઓ ઘરે મહેમાન આવે છે અને ડાયરેક્ટ ખાવા માંડે છે ખાટલામાં ચડીને. જુઓ મહેમાન ડાયરેક્ટ ખાટલામાં ચડીને ખાવા માંડ્યા છે. અને માયુ અહીંયા ઘોડિયામાં ઊભી છે. અમે અહીંયા ખાટલી લાવીને માયુને બધા બેઠા હતા. તો વરસાદ જોરદાર ચાલુ થઈ ગયો છે. તો ખોયુંને બધું બાંધ પડી છે માયરાનું. તો માહિલ ચાલ્યો અને આ જુઓ વરસાદ પડે છે તો પણ અહીંયા ઊંઘી રહ્યો છે. તો હું તો જાઉં ઘરે, ખાટલી લઈ જવાની છે અને આ રમકડા માયરાના. તો માહિલ તો ગયો માયરાને લઈને. તો હું પણ જાઉં હવે જલ્દીથી. વરસાદ ચાલુ થઈ ગયો છે અને અમારે પૂરા ખુલ્લા છે. તો મને માહિલે ઢોકવા મોકલ્યો છે.
ગાઈસ બપોરનું ખાવા પીવાનું પતી ગયું છે અને અત્યારે મારે થોડી વાર સૂવું છે, તો હું સૂઈને ઉઠીને પછી મળું. પછી ભેંસોની ચારવા પણ છોડવાની છે, તો ચલો હું ઊંઘીને ઉઠું પછી મળીએ આપણે. તો ગાઈસ હું ઊંઘીને ઉઠી ગયો છું, ચા બા પી લીધી છે. સાંજના વાગે છે 4:30. તો મેં નાઈ પણ લીધું છે અને સપના બી અહીંયા વાસણ ઘસે છે. મમ્મી અંદર દહીંનું કરે છે, માયરા અહીંયા રમે છે, બ્રશ કરે છે અને મમ્મી દહીંનું કરે છે. મારે જવાનું છે કલોલ, તો હું જઈશ કલોલ પછી. તો ગાઈસ હું ગયો હતો કલોલ, ફોન ઘરે મૂકીને ગયો હતો, એટલા માટે બ્લોગ ના બનાવ્યો ત્યાંનો. તો અત્યારે ઘરે આવી ગયો છું. થોડો વરસાદ ચાલુ જ છે, ઝાકર, અને આમ સૂર્ય કાઢે છે. વરસાદ થોડું ઝાકર ચાલુ છે અને મમ્મી પાછળ ગઈ છે ભેંસો દોવા. સપના બી શાક બનાવવાનું કરે છે. તો ગાઈસ હું જઈ રહ્યો છું ગામમાં. જોશનામાં આગળ ગયા છે બહેનીઓ લઈને, અને હું બાઇક લઈને હવે જઉં છું. આગળથી બલ્લુ આવે તો તેને લઈ જવાનો છે. તો ડેરીએ દૂધ ભરા દઉં છું, તો ચલો જઈએ ત્યાં ડેરીએ. તો ગાઈસ હું ગયો તો ડેરીએ દૂધ ભરાવા ગામમાં, તો હાલ આવ્યો છું. માલ અહીંયા બેઠો છે, મમ્મીને ત્યાં રોટલા ને એવું બનાવે છે ખાવાનું. તો મમ્મી રોટલા ઘરે જાય છે અને હું જઈને આવ્યો. તો હવે થોડું એડિટિંગ કરી લઉં અત્યારે, એટલે રાત્રે બહુ જાગીના રહેવું પડે. તો ચલો. તો ગાઈસ અત્યારે વાગે છે રાતના 8. હવે ખાવા બેસીશું. માયરા રમે છે સાયકલમાં અને હવે સપના બી ખાવાનું કાઢી દીધી છે. મમ્મી બહાર વાહન ઘસે છે. ચલો ખાઈને મળીએ પછી. શું આવે છું અહીંયા ગામમાં બેસવા ખાઈ બાઈને. તો હજુ કોઈ આવ્યું નથી, હું આવી ગયો. અહીંયા બધા બેસીશું, બધા વાતો કરીશું અને હું કરીશ એડિટિંગ વ્લોગનું. તો અત્યારે હજુ કોઈ આવ્યું નથી, તો હું બેઠો છું. બીજા બધા આવશે પછી રાતે જઈશું ઘરે. તો ત્યાં સુધી તો ગાઈસ અત્યારે વાગે છે રાતના 11:30 અને હું આવી ગયો છું ઘરે. ગામમાં બેસવા ગયો હતો, તો એડિટિંગ બધું પતી ગયું છે. હવે થોડું બાકી છે, તો એટલું એડિટિંગ કરીને હું સૂઈ જઈશ. તો અત્યારે તો આ વ્લોગનો એન્ડ કરું છું. જો તમને મારો આ વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને પ્લીઝ ગાઈસ સબસ્ક્રાઈબ કરો, સપોર્ટ કરો મારી ચેનલને. તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ટાટા, બાય બાય, ગુડ નાઇટ.